ડાબી બાજુ લઈ જતા ઊભી કન્ફર્મેશન પેનલની અંદર સૌપ્રથમનો ઓપ્શન છે લોકેશન વિન્ડો. લોકેશન વિન્ડોની અંદર સર્ચ બારની અંદર પાટણ લખતા જ્યારે પણ આપણે આ સોફ્ટવેર ઓપન કરીએ છીએ ત્યારે આપણને પાટણનો અવકાશ આપણી નજરો સમક્ષ જોવા મળે છે. ત્યારબાદ બીજો ઓપ્શન છે ડેટ એન્ડ ટાઈમ. ડેટ એન્ડ ટાઈમની મદદથી આપણે ગમે ત્યારે વર્ષ, સમય, તારીખ લખી શકીએ છીએ. તેની મદદથી આપણે તેની પર જન્મ તારીખ, સમય લગતા તેની રાશિ પણ જાણી શકીએ છીએ. તેની મદદથી સૂર્યગ્રહણ ક્યારે થયું હતું તે જોઈ શકીએ છીએ. ચંદ્રગ્રહણ ક્યારે થયું હતું તે પણ જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે સર્ચ બટન. સર્ચ બટનની અંદર કોઈ પણ નામ લખ્યા તેના વિશે આપણે જાણી શકીએ છીએ. તેની મદદથી રાશિ, નક્ષત્ર, તારા વગેરે વિશે જાણી શકાય છે. ઉદાહરણ તરીકે પોતાની આ બોલાની છે एन नीचे था बेटा एन एन नीचे था बता एन 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 ग्राउंड कर देना એ ઉત્તર દિશામાં જે સ્થિર રહે છે. પૃથ્વી પોતાની ધરી પર ફર્યા કરે છે પણ ઉત્તર ધ્રુવ પોતાનું સ્થાન છોડતો નથી. તે પોતાના સ્થાન ઉપર જ રહે છે. ત્યારબાદ અર્થ પેટર્નની અંદર નીચે આડી કન્ફર્મેશન પેનલની અંદર સૌપ્રથમના બટન પર ક્લિક કરતા નક્ષત્રો આપણને લાઈનો વડે જોડાયેલા જોવા મળે છે. ત્યારબાદ બીજા બટન પર ક્લિક કરતા નક્ષત્રોના નામ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું બટન છે કન્સર્વેશન. આર્ટ પર ક્લિક કરતા ગ્રહોની વિવિધ આકૃતિઓ આપણને જોવા મળે છે. જોવા મળે છે. ગ્રાઉન્ડ પર ક્લિક કરતા ગ્રાઉન્ડ દ્રશ્યમાન થાય છે. આપણે દિશાઓ જોઈ શકીએ છીએ. એટમોસ્ફિયર દિવસે આપણે આકાશના તારાઓ જોવા મળતા નથી તેનું કારણ એટમોસ્ફિયર છે. એટમોસ્ફિયર કરતા આપણને અવકાશ ક્લીન જોવા મળે છે. અવકાશમાં ઘણી નેબ્યુલાઝ આવેલી છે તે આપણે નેબ્યુલા ઘણી આવેલી હોય છે. આપણે એક ઉદાહરણ નેબ્યુલાનું જોઈશું. આવે છે. નાઇટ મોડ પર ક્લિક કરતા રાત્રે અવકાશ કેવું દેખાય છે તે આપણે જોઈ શકીએ છીએ.